જંગલ ખેડાણ મુદ્દે આરપારની લડાઈ લડવાના મૂડમાં આદિવાસીઓ જોવા મળ્યા। ઉમરપાડા તાલુકા મથકે મોટી સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા છે। પગપાળા રેલી કાઢી ઉમરપાડા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું। સાગબારા તાલુકાના ખેડૂતો ગેરકાયદેસર ઉમરપાડાના જંગલમાં ખેડાણ કરતા હોવાનો આરોપ લગાવાયો છે। સાગબારાના ખેડૂતો દાદાગીરી કરતા હોવાનો આદિવાસી લોકોએ આરોપ લગાવ્યો છે। કાર્યવાહી ન થાય તો ધરણા પર બેસવાની આદિવાસીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સાગબારા તાલુકો છે એ પોતાના હકમાં રહીને એ બાજુ જમીને ખેડે અને અમારા ઉમરપાડાના હદમાં આવીને એ લોકો અમારા જમીન પર દબાણ ના કરે, કેમ કે અમારી યુવા પેઢી માટે એ ખૂબ જ ગંભીર પ્રશ્ન કહેવાય છે। એમને જીવન નિર્વાહ કરવા માટે અમારે ક્યાં જવાનું? આજે એ લોકો 25 જણા ધરણા પર બેઠા છે, પણ અમે અહીં હજારોની સંખ્યામાં ધરણા પર બેસીશું, કેમ કે અમારો હક અમે કોઈને આપવા માંગતા નથી। કોઈએ પણ જંગલ જમીન ખેતી કરવા માટે ખેડે છે। અમે ખરેખર વિસ્થાપિત લોકો છે, અમે વિસ્થાપિત થઈને આવ્યા છે। અમને અમારા હજુ હક દાવાઓ બાકી છે। અમને એમ અમારી સરકારશ્રીની પાસે એ માંગણી છે કે અમારા ઉમરપાડાના ખાસ કરીને નવી વસાહતના લોકો છે એ લોકોની પાસે ઓછી જમીન છે અને અમારા લોકોને સનદ મળવી જોઈએ। જે ખોપી ગામના લોકો કે આજુબાજુના લોકો છે એ લોકો ગેરકાયદેસર રીતે ત્યાં આગળ ધરણા પર બેઠા છે, કેમ કે એ લોકો ધરણા પર બેઠા છે એનો મતલબ એ નથી કે એ લોકોને જમીન મળવી જોઈએ। આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યો કે મીડિયામાં ઘણા સમયથી સાગબારાના લોકો દ્વારા જે ધરણા કરીને ખોટા પુરાવાનો સરકારને ગેરમાર્ગે દોરવા માટે જે કાર્ય કરી રહેલા છે અને જે અમારા વિસ્તારના લોકોને એ લોકો ધમકાવે છે તે બાબતે, અને એ લોકોના વિસ્તારમાં મહેસૂલની જમીન એ લોકો ધરાવે છે અને એ લોકોનો ઘણા વર્ષ પહેલા એ લોકોના ત્યાં ખૂબ મોટો જંગલ હતો। એ જંગલ પૂરું કરીને આ 12 જેટલા ગામ છે સાગબારામાં, આખું સાગબારા નહીં મળે પણ 12 જેવા જેટલા ગામ છે આ લોકોનો આ જમીન પચાવી પડવાનો જ કાવતરા કરે છે। તો ગેરકાયદેસર જંગલ ખેડાણનો આરોપ લગાવવામાં આવ્યો છે। આરપારની લડાઈના મૂળમાં હવે આદિવાસીઓ જોવા મળી રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં રેલી છે તે કાઢવામાં આવી। બેનરો સાથે મહિલા પણ હવે આ વિરોધમાં જોડાઈ છે। ઉમરપાડા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આદિવાસીઓ દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। કાર્યવાહી ન થાય તો ધરણા પર બેસવાની ચીમકી આદિવાસીઓએ ઉચ્ચારી છે કે જ્યાં સાગબારાના ખેડૂતો દાદાગીરી કરતા હોવાનો પણ આદિવાસી લોકો દ્વારા આરોપ છે તે કરવામાં આવી રહ્યો છે। આરપારની લડાઈ હવે લડી લેવી છે તે પ્રકારે આદિવાસીઓ કહી રહ્યા છે। આ બંને દ્રશ્યો સાગબારાના આદિવાસી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જ્યાં ઉમરપાડાના આદિવાસીઓ દ્વારા પણ વિરોધ સતત કરવામાં આવી રહ્યો છે કે જ્યાં હવે રાજકીય પાર્ટીઓનું પણ તેમને સમર્થન મળી રહ્યું છે। ધારાસભ્ય અનંત પટેલને પણ થોડીવાર પહેલા સાંભળ્યા, તે પણ હાલ તો આ વિરોધમાં જોડાયા છે। મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે, બેનરો સાથે પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। આરપારની લડાઈના મૂડમાં હવે આદિવાસીઓ છે તે જોવા મળી રહ્યા છે। સાગબારાના આદિવાસીઓનો એક બાજુ વિરોધ અને એમની સામે ઉમરપાડાના આદિવાસીઓનો વિરોધ છે તે થતો જોવા મળી રહ્યો છે। આ બાજુ સાગબારા તાલુકાના ખેડૂતો ગેરકાયદેસર ઉમરપાડાના જંગલમાં ખેડાણ થતા હોવાના આરોપો કરાયા છે।